નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિશ્વ વિખ્યાત રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ પણ રિબન કાપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલના વિવિધ વિભાગોની મોરારી બાપુએ મુલાકાત કરી। મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના હોસ્પિટલને મોરારી બાપુએ આશીર્વચન પાઠવ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મોરારી બાપુ સહિત સંતો મહંતો અહીં ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલના લોકાર્પણ બાદ ભવ્ય સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને રાજુલા પંથક માટે એક બહુ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે। સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આજ ચરિતાર્થ થયું એનું પરિણામ આવી રહ્યું છે। ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું। આ એક બહુ જ મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા। ધન્યવાદ।